ખેડૂતોને કઈ કઈ સહાય મળે છે તે જાણવા માટે આ ખેડૂતો પર ક્લિક કરો. એ પોર્ટલ ઓપન થશે એટલે જે પોપઅપ આવશે એને ક્લોઝ કરી નાખો. પછી યોજના જે લખેલું છે એના પર ક્લિક કરશો, જેમાં ખેતીવાડી છે, પશુપાલન છે, બાગાયત છે, મત્સ્ય છે, એમ અલગ અલગ તમને યોજનાઓ જોવા મળશે. એની અંદર ખેતીવાડી પર ક્લિક કરો એટલે તમને કઈ કઈ યોજના અત્યારે ચાલુ છે અને એની તારીખ શું છે ફોર્મ ભરવાની એ પણ તમને જોવા મળી જશે. જેમ કે અત્યારે જો વોટર કે પાઇપલાઇન છે, બરાબર, અલગ અલગ છે, ઘણી બધી યોજનાઓ આપેલી છે. જેમાં અત્યારે ટ્રેક્ટર સહાય યોજના પણ એક ચાલુ છે મેઇન અત્યારે, અને એની તારીખ છે 15/11/25 થી 29/11/25 સુધી એની તારીખ છે ઓનલાઈન અરજી કરવાની. પછી તાડપત્રી, પછી પંપ સેટ, આની તમે અરજી કરી શકો છો. જો ટ્રેક્ટર સહાયની અંદર કયા કયા દસ્તાવેજો તમારે રજૂ કરવા પડશે એ પણ તમને અહીંયા બતાવેલા જ છે કે આ ડોક્યુમેન્ટ ઊભા કરવા પડશે તમારે, અને તમારી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ આ બધા. પછી તાડપત્રીની અંદર પણ દસ્તાવેજ બતાવેલા છે કે કયા કયા ડોક્યુમેન્ટ અરજીની અંદર જોશે એ પણ બધું અહીંયા બતાવેલું છે. બાજુમાં જો દેખાય છે કે અરજી કરો, એની પર ક્લિક કરીને તમે અરજી કરી શકો છો, જેની અંદર તમારે લોગિન અને પાસવર્ડ જોઈએ. લોગિન પાસવર્ડ આપણે ક્રિએટ કરેલો જોઈએ, એટલે કે આ ખેડૂતની અંદર આપણે લોગિન કરેલું જોઈએ, એટલે આપણી પાસે આઈડી પાસવર્ડ હોય. એની માટે આપણે હોમ પેજની ઉપર ફરી આવીશું અને તમે અહીંયા જોશો કે લાભાર્થી નોંધણી, એની ઉપર ક્લિક કરવાની. એની અંદર લાભાર્થીનો પ્રકાર તમે શું છો એટલે ખેડૂત, બરાબર. તમે ખેડૂત હોય એટલે કે જમીન ધરાવો છો તો બાજુની અંદર કે જમીન રેકર્ડ ધરાવું છું, બરાબર. પછી જિલ્લો છે, તાલુકો છે, તમારું ગામ છે, તમારા ખાતા નંબર છે, બરાબર. આ બધી ડિટેલ નાખી અને આગળ અને એને સાચવવાનો છે, એટલે તમને આઈડી અને પાસવર્ડ મળી જશે. પાસવર્ડની અંદર તમારા મોબાઈલ